નમસ્કાર મિત્રો, આજે આપણે જૈવિક વર્ગીકરણ ભાગ 2નો અભ્યાસ કરશું. પહેલા ભાગમાં આપણે જે અભ્યાસ કર્યો છે એને થોડું યાદ કરી લઈએ મિત્રો. પહેલા ભાગમાં આપણે મોનેરા સૃષ્ટિ એનો અભ્યાસ કર્યો છે અને સાથે પ્રોટિસ્ટાનો પણ અભ્યાસ કરેલ છે. પ્રોટિસ્ટાના અંદર યુગ્લિનોઇડ્સ ત્યાં આપણે આવ્યા હતા. યુગ્લિનોઇડ્સમાં આપણે જોઈશું કે વનસ્પતિ અને પ્રાણી બંનેના લક્ષણો એ ધરાવે છે. એનું બંધારણ કેવું છે, તો સેલ વોલ ધરાવતા નથી, એટલે કે કોષ દિવાલ ધરાવતા નથી, અને એનું પ્રોટીન રીચ લેયર એને પેલિકલ કહેવામાં આવે છે. કોષ દિવાલના ફરતે કોષ દિવાલ નથી પણ એના જગ્યાએ જે આવેલું છે એ લેયરને પેલિકલ અથવા તો છાદી તરીકે ઓળખવામાં આવે છે, જે ફ્લેક્સિબલ બોડી બનાવે છે. ટુ ફ્લેજેલા પ્રેઝન્ટ્સ એટલે કે એના અંદર 2 કશાઓ હાજર જોવા મળે છે. ક્લોરોફિલ ઇઝ પ્રેઝન્ટ, ક્લોરોફિલની પણ હાજરી જોવા મળે છે. હેબિટેટ એટલે કે નિવાસસ્થાન, ક્યાં નિવાસ કરે છે, તો એક્વેટિક એટલે કે જલીય નિવાસસ્થાન ધરાવે છે. મોટાભાગે સ્થગિત મીઠા પાણીમાં જોવા મળે છે. સ્ટેગ્નન્ટ ફ્રેશ વોટર, સ્ટેગ્નન્ટ મતલબ કે સ્થગિત પાણી, વહેતા પાણીમાં જોવા મળતું નથી. ન્યુટ્રિશન એટલે કે એનું પોષણ કેવો ટાઈપનું છે. ફોટોસિન્થેટિક ઇન પ્રેઝન્સ ઓફ લાઇટ, જો સૂર્યપ્રકાશની હાજરી હોય તો એ કેવું છે, ફોટોસિન્થેટિક, પ્રકાશ સંશ્લેષી છે, પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. પરંતુ હિટ્રોટ્રોફિક ઇન એબ્સન્સ ઓફ લાઇટ, જ્યારે સૂર્યપ્રકાશ ગેરહાજર હોય ત્યારે એ પરોપજીવી થઈ જાય છે. રિપ્રોડક્શન એટલે કે એના અંદર પ્રજનન કેવું જોવા મળે છે. મોસ્ટલી એસેક્સ્યુઅલ, મોટા ભાગે અલિંગી પ્રજનન જોવા મળે છે. હવે આપણે જોશું સ્લાઇમ મોલ્ડ્સ એ કેવી છે, તો સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ. સ્લાઇમ મોલ્ડ છે એને સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફંગસ લાઇક પ્રોટિસ્ટ. આ પ્રોટિસ્ટ છે એટલે કે પ્રોટિસ્ટાની અંદર સમાવેશ પામે છે, પરંતુ કોના જેવું છે, ફૂગ જેવું છે. એનું બંધારણ કેવું છે, તો મેડઅપ ઓફ ઇન્ડિવિડ્યુઅલ હાઇફી. એ કેવું છે, ફૂગના જેવું સ્ટ્રક્ચર ધરાવે છે. ફૂગના અંદર કવકસૂત્રો આવેલા હોય તો એવું જ બંધારણ અહીંયા પણ છે. મેડઅપ ઓફ ઇન્ડિવિડ્યુઅલ સેલ્સ ધેટ ફોર્મ એન એગ્રીગેટ માસ, એટલે કે એવી રીતે બનેલું છે, જુદા જુદા કવકસૂત્રો છે એ બધા ભેગા મળી અને એક જથ્થો બનાવે છે, એવું એનું સ્ટ્રક્ચર એટલે કે બંધારણ છે. સેલ વોલ આર રિટેન્ડ ઇવન ઇન ધ માસ. હવે હેબિટેટ જોઈએ આપણે, એટલે કે એનું નિવાસસ્થાન ક્યાં છે. સોઇલ, લોન્સ, ફોરેસ્ટ ફ્લોર્સ, જમીનમાં પણ જોવા મળે, જંગલની જમીન જે છે એમાં પણ જોવા મળે. પ્રિફર મોસ્ટ ડિકેઇંગ હેબિટેટ્સ, એટલે સડતા જ્યાં પદાર્થો પડેલા હોય અને ભેજવાળી ભીની જગ્યા હોય ત્યાં એ વધારે એને રહેવું અનુકૂળ આવે છે. એક્સ્ટ્રીમલી રેસિસ્ટન્સ કેન સર્વાઈવ અંડર એડવર્સ કન્ડિશન્સ, એટલે કે વિષમ પરિસ્થિતિઓ હોય એના અંદર પણ એ ટકી રહે છે, એવો રેસિસ્ટન્સ પાવર એ ધરાવે છે કે એ ટકી રહે છે. એનું હવે આપણે પોષણ જોઈએ. સ્લાઇમ મોલ્ડ છે કેવી રીતે એનું પોષણનો પ્રકાર કેવો હશે, તો એ છે હિટ્રોટ્રોફિક, સેપ્રોફાઇટ્સ, વિષમપોષી વિઘટકો તરીકે વર્તે છે. ફીડ ઓન બેક્ટેરિયા, યીસ્ટ, ફંગી. એના ઉપર એનું એ પોષણ શેમાંથી મેળવે છે, તો કે બેક્ટેરિયામાંથી, યીસ્ટમાંથી, ફૂગમાંથી, એમાંથી એનું પોષણ મેળવે છે. અમીબા લાઇક ફૂડ ઇન્ડિકેશન, એટલે કે એ અમીબાની જેમ ખોરાક ગ્રહણ કરતું જોવા મળે છે. આપણે યાદ હશે, મેં અગાઉ પણ આપણે શીખવ્યું છે કે અમીબા ખોરાક ગ્રહણ કેવી રીતે કરે, તો પાણીના અંદર ડાયટમ્સ જેવા નાના જંતુઓ જ્યારે હાજર હોય ત્યારે અમીબા છે એ પોતાના કોષ રસને પ્રસારે છે અને એના મારફતે એક ખોટા પગ ઉત્પન્ન કરે છે. અને આ ખોટા પગ છે એ પાણીના પ્રવાહમાં, ધારો કે કોઈ અહીંયા જંતુ આવ્યું છે તો એનો ખોટો પગ આવી રીતે આગળ વધે અને પછી એ ત્યાંથી બંધ થઈ જાય અને કોષરસ છે એ અંદર કોઈ સજીવને લઈ લે છે અને એ સજીવ પછી છે એનું કોષાંતરીય પાચન કરી દે છે. તો એ જ રીતે અહીંયા પણ પોષણ પદ્ધતિ જોવા મળે છે. રિપ્રોડક્શન મોસ્ટલી એસેક્સ્યુઅલ યુઝિંગ સ્પોર્સ. હવે એનું પ્રજનન છે કેવું છે, મોસ્ટલી એસેક્સ્યુઅલ, મોટાભાગે એ
અલિંગી પ્રજનન છે અને એમાં સ્પોર્સનો ઉપયોગ કરે છે, બીજાણુઓ દ્વારા એનું પ્રજનન થતું જોવા મળે છે. હવે એનો 4th ટાઈપ છે, ચોથો પ્રકાર છે એ પ્રોટોઝોઆ છે. એનિમલ લાઇક પ્રોટિસ્ટ. આ કેવા છે તો કે એનિમલ જેવા છે, પ્રાણીઓ જેવા. પ્રોટિસ્ટાની અંદર છે પરંતુ છે પ્રાણીઓ જેવા. પહેલાં મોલ્સ હતી એ કેવી હતી? ફૂગ જેવી હતી. તો એ શું છે? નો સેલ વોલ્સ. એની અંદર કોષ દિવાલ ગેરહાજર છે પ્રોટિસ્ટની અંદર. પ્રોટોઝોઆ જે છે એ. એની હેબિટેટ કેવી છે? નિવાસસ્થાન ક્યાં છે? એક્વેટિક અને મોસ્ટ હેબિટેટ એટલે કે ભેજવાળું, જલીય એવી જગ્યાએ નિવાસસ્થાન કરે છે. ન્યુટ્રિશન, એનું પોષણ કેવું છે? હિટરોટ્રોફિક. હિટરોટ્રોફિક એટલે વિષમપોષી, કોકના પર આધારિત છે. કેન બી પેરાસાઇટિક ઓર પ્રિડેટર્સ. પરોપજીવી પણ છે અથવા તો એ શિકારી. શિકારી કેવી રીતે? હમણાં જ મેં સમજાવ્યું કે અમીબા જેમ ખોટા પગ પ્રસારી અને ખોરાકને ગ્રહણ કરી લે છે, એવી જ રીતે આ પ્રોટોઝોઆ છે એ પણ ખોરાકને ગ્રહણ કરી લેતું જોવા મળે, એટલે એને પ્રિડેટર્સ કીધું છે. પછી હોલોઝોઇક, એનિમલ લાઇક ન્યુટ્રિશન, એના જેવું એનું પોષણ પદ્ધતિ છે પ્રાણી જેવી. રિપ્રોડક્શન છે બોથ સેક્સ્યુઅલી એન્ડ એસેક્સ્યુઅલી. તો અલિંગી અને લિંગી પ્રજનન બંને પ્રકારે પ્રજનન કરતું જોવા મળે છે. હવે એના 4 ગ્રુપ છે પ્રોટોઝોઅન્સના. 4 ગ્રુપ્સ ડિવાઇડેડ ઇન 4 ગ્રુપ્સ, એટલે 4 ગ્રુપમાં એનું ભાજન કરવામાં આવ્યું છે, વિભાજન કર્યું છે. અમીબોઇડ પ્રોટોઝોઅન્સ એને કહેવાય છે અમીબા સમ, અમીબા જેવા. ફ્લેજેલેટ પ્રોટોઝોઅન્સ કશાધારી પ્રોટોઝોઅન્સ કહેવાય એને. સિલિએટેડ પ્રોટોઝોઅન્સ એને પક્ષમધારી કહેવાય છે. યુગ્લિના છે કશાધારી છે, પેરામેશિયમ છે પક્ષમધારી છે. તો એના જેવું અહીંયા કાંઈક રચના જોવા મળે છે એટલે એનું નામ એવું પડ્યું છે. સ્પોરોઝોઅન્સ બીજાણુધારી પેરાઝોઅન્સ. અમીબોઇડ પ્રોટોઝોઅન્સ એ આપણે જોઈએ કે કેવું છે તો કોના જેવું છે? રિઝેમ્બલ્સ એટલે કે એના જેવું લાગે છે. અમીબા ઇન ધ પ્રેઝન્સ ઓફ સ્યુડોપોડિયા. સ્યુડોપોડિયા એટલે ખોટા પગ. ખોટા પગની હાજરીને લીધે અમીબા જેવું એ દેખાય છે. સમ આર પ્રિડેટર્સ વિથ અમીબા લાઇક ઇન્ડાઇજેશન ઓફ પ્રે. અમીબાની જેમ ખોરાકનું ગ્રહણ કરે છે. હમણાં જ મેં આપણે સમજાવ્યું કેવી રીતે ખોરાક ગ્રહણ કરે છે. એના હિસાબે એ અમીબા લાઇક એ શિકારી જેવું એટલે કે અમીબાના જેવું એ ખોરાક ગ્રહણ કરવાની એની રીત અંદર જોવા મળે છે, એટલે એને અમીબોઇડ કહેવાય. સ્યુડોપોડિયા. હવે સ્યુડોપોડિયા એટલે કે ખોટા પગ, બરાબર છે. આ ખોટા પગ કેવી રીતે હોય? ટેમ્પરરી છે એ, એટલે કાયમ માટે નથી. પોતાનો કોષ રસ જ્યાંથી એ પ્રસારે ત્યાં ખોટો પગ ઉત્પન્ન થાય, પાછો કોષ રસ સંકોચાય એટલે ખોટો પગ દૂર થાય. તો એ સાયટોપ્લાઝમને લીધે ખોટો પગ ઉત્પન્ન થતો જોવા મળે. હેલ્પ્સ ઇન લોકોમોશન એઝ વેલ એઝ ફીડિંગ. એ શેમાં ઉપયોગી છે તો કે પ્રચલન જ્યારે કરવું છે, અમીબાને એક સ્થળેથી બીજા જગ્યાએ જવું છે તો એના માટે, અને સાથે સાથે ફીડિંગ એટલે કે એને ખોરાક ગ્રહણ પણ એ જ રીતે કરે છે. તો આ બંને રીતે એ ઉપયોગી છે ખોટા પગ છે એ. સમ આર પેરાસાઇટ્સ, કેટલાક પરોપજીવીઓ છે. એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા કોઝ ઇઝ અમીબેયોસિસ. આ રોગ છે એ અમીબાથી થાય છે. હવે આપણે જોઈએ કશાધારી પ્રોટોઝોઅન્સ. એ કેવું છે? આ પ્રોટોઝોઅન્સ છે વિથ ફ્લેજેલા એટલે કે કશા ધરાવે છે. કેન બી ફ્રી લિવિંગ ઓર પેરાસાઇટિક. મુક્ત રીતે તરતા હોય, જીવતા હોય, અથવા તો પેરાસાઇટિક એટલે કે પરોપજીવી જીવન ગુજારતા હોય. પરોપજીવી તો કોઈ હોસ્ટના અંદર હોય તો એને આપણે પરોપજીવી પેરાસાઇટિક તરીકે ઓળખીએ છીએ. ટ્રિપેનોઝોમા એ છે શું છે તો કે સ્લીપિંગ સિકનેસ. નીંદર આવી જાય છે વારંવાર માણસને, તો એ આ ટ્રિપેનોઝોમાને હિસાબે થતું જોવા મળે છે. એને સ્લીપિંગ સિકનેસ એવું નામ આપ્યું છે. સિલિએટેડ પ્રોટોઝોઅન્સ કશાધારી પ્રોટોઝોઅન્સ કેવા છે તો સિલિયા કોને કહેવાય? આપણે એના વિશે જોઈએ. હેર લાઇક સ્ટ્રક્ચર એટલે કે વાળ જેવી રચના છે અને સિલિયા તરીકે આપણે કશા તરીકે ઓળખીએ. ફ્રોમ ધ સરફેસ ઓફ અ સેલ. સેલની એટલે કે કોઈ કોષની સરફેસ ઉપરથી નીકળે છે હેર લાઇક સ્ટ્રક્ચર, એને આપણે સિલિયા તરીકે એટલે કે કોષ તરીકે ઓળખીએ. કેપેબલ ઓફ રિધેમિક મોશન એટલે કે સમગતિક એનું પ્રચલન થતું હોય એના માટે એ જવાબદાર છે. મલ્ટિપલ શોર્ટ સિલિયા એક્ઝિટ્સ, અને આમાં નાની અને એક લાંબી, આમ 2 સિલિયા એટલે કે કશા અંદર જોવા મળે છે. અને પેરામેશિયમની અંદર તો
ઘણા બધા પક્ષમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ સ્પોર્સ. તો નોન મોટાઇલ પ્રોટોઝોઅન્સ એ છે અચલિત, મોટાઇલ હોય તો ચલિત. મોસ્ટલી પેરાસાઇટિક, મોટા ભાગે પરોપજીવી છે. રિપ્રોડ્યુસ બાય સ્પોર ફોર્મેશન, એનું પ્રજનન કેવી રીતે છે તો કે સ્પોરનું નિર્માણ, બીજાણુનું નિર્માણ કરી અને એ પ્રજનન કરતા જોવા મળે છે. એના ઉદાહરણમાં આપણે જોઈએ પ્લાઝ્મોડિયમ કોઝિંગ મેલેરિયા. પ્લાઝ્મોડિયમ છે જંતુ જેને કારણે મેલેરિયા થાય છે. ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટિસ્ટ. પ્રોટિસ્ટની ઉપયોગિતા આપણે જોઈએ. સોર્સ ઓફ ફૂડ ફોર મેની લાઈફ ફોર્મ્સ, ઘણા સજીવો માટે ખોરાકનો સ્ત્રોત છે. મેડિકલ રિસર્ચ અને વેલ્યુબલ ઇન ઇન્ડસ્ટ્રી, એટલે કે ઔષધીય સંશોધન ક્ષેત્રે પણ એનો ઉપયોગ થાય છે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ એનો ઉપયોગ થાય છે, એમાં પણ ઉપયોગી છે. હવે આપણે જોઈએ ફૂગની કેરેક્ટરિસ્ટિક્સ, એટલે કે ફૂગની લાક્ષણિકતાઓ શું છે. સૌથી પહેલાં તો શેમાં સમાવેશ પામશે ફંજાઈ, તો એ છે યુકેરિયોટ્સ. કેવું છે તો કે સ્પષ્ટ સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે, સાથે સાથે કોષના અંદર અંગિકાઓ પણ એ ધરાવતું હોય છે. બહુકોષી મલ્ટીસેલ્યુલર, મેડ ઓફ મલ્ટિપલ સેલ્સ. અને એક્ઝેપ્શન શેમાં છે, યીસ્ટ છે એના અપવાદરૂપ છે. તો એ ઘણા બધા કોષોનું બનેલું હોય એટલે એને બહુકોષી કહેવાય. હિટ્રોટ્રોફિક, વિષમપોષી છે. ડિપેન્ડ ઓન અધર્સ ફોર ધેર ફૂડ, પોતાના ફૂડ માટે એ બીજા ઉપર આધારિત છે. પ્રિફર વોર્મ એન્ડ મોઇસ્ટ પ્લેસ ટુ ગ્રો, ઉગવા માટે એને કેવી જગ્યા જોઈએ તો ગરમ અને હુંફાળી જગ્યાઓ છે એને પ્રિફર કરે છે વધારે, કે ત્યાં એને પસંદ છે એ જગ્યાએ ઉગતું હોય. ફોન ઇન એર, વોટર, સોઇલ, ઓન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ, હવામાં પણ હોય, પાણીમાં પણ હોય, જમીન ઉપર હોય. એનિમલ્સ એટલે પ્રાણીઓ અને વનસ્પતિઓ પર જોવા મળે છે. ફૂગ બધી જ જગ્યાએ જોવા મળે. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ ને તો હવામાં આના અનેક સ્પોટ્સ ઉડતા હોય જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. પણ એવું બ્રેડ કે એવો કોઈ ખોરાક લાવીને તમે મૂકી દો છો, 2-4 દિવસ પછી તમે જોશો તો એના ઉપર ફૂગનો ગ્રોથ આવી ગયેલો જોવા મળશે. તો આ ફૂગ ક્યાંથી આવી? તો આ સ્પોર્સ હવામાં ઉડે છે અને ત્યાંથી આ ફૂગ છે એ ફૂડ મટીરિયલ ઉપર આવી જતી જોવા મળે છે. કેવી છે તો કે અચલિત છે. સેલ વોલ પ્રેઝન્ટ, કોષ દિવાલ એમાં હાજર છે. એની કોષ દિવાલ શેની હોય છે? ફંગલ સેલ્યુલોઝની બનેલી હોય છે ફૂગના અંદર. ફંગી સ્ટ્રક્ચર, એનું બંધારણ કેવું છે? મોસ્ટ ફંગી ગ્રો એઝ હાઇફી, કવક સૂત્રના રૂપમાં એ ઉગતી જોવા મળે છે. એક તંતુ હોય ને ફૂગનો કોઈ એક તંતુ, તો એને આપણે કવક સૂત્ર તરીકે ઓળખીએ છીએ. લોંગ સ્લેન્ડર થ્રેડ લાઇક સ્ટ્રક્ચર, લાંબુ છે, નળાકાર આકારનું છે અને કેવું છે, દોરા જેવું એનું સ્ટ્રક્ચર છે, બંધારણ છે. ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક ઓફ હાઇફી ફોર્મ્સ માઇસેલિયમ. હવે આ કવક સૂત્રો, ઘણા બધા કવક સૂત્રો ભેગા મળી અને જે બનાવે એને કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે. સેલ વોલ મેડઅપ ઓફ કાઇટિન એન્ડ પોલિસેકેરાઇડ્સ, કાઇટિન અને પોલિસેકેરાઇડની બનેલી જોવા મળે છે. એને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવામાં આવે છે. ફંગલ હાઇફી સેલ્સ, ફંગલ હાઇફીનો સેલ છે એના અંદર શું ધરાવે? બરાબર છે. હાઇફી એટલે કે કવક સૂત્ર છે. એ કવક સૂત્રના કોષની અંદર શું હોય? હાઇફલ વોલ હોય, કવક સૂત્રની દિવાલ હોય, સેપ્ટમ એટલે કે પટલ હોય, માઇટોકોન્ડ્રિયન હોય, કણાભ સૂત્ર, વેક્યુઅલ અસ્તાની હોય, રિબોસોમ્સ હોય, કોષ કેન્દ્ર, અંતઃકોષ રસજાળ, પ્લાઝમા પટલ ને ગોલ્ગી કાય, આ બધી જ વસ્તુ એક ફૂગનો કોષ છે એ ધરાવતો જોવા મળે છે. હવે એનું ન્યુટ્રિશન, પોષણ પ્રકાર કેવું છે? હિટ્રોટ્રોફિક, વિષમપોષી. સમ આર સેપ્રોફાઇટ્સ એટલે કે કેટલાક વિઘટકો પણ છે. ફીડ ઓન ડેડ એન્ડ ડિકેડ મેટર, ડિકમ્પોઝ મેટર એટલે કે મૃત સજીવો અથવા તો સડતા પદાર્થો છે, સડતો કાર્બનિક કચરો છે, એના ઉપર એ પોષણ લેતું હોય છે. સમ કેન બી પેરાસાઇટિક, કેટલાક પરોપજીવીઓ પણ છે. ફૂગ છે પરોપજીવી તરીકે પણ વર્તે છે. ડિપેન્ડ ઓન લિવિંગ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ,
આપણા શરીર ઉપર અથવા તો પ્રાણીઓના શરીર ઉપર પણ ફૂગનો ગ્રોથ, ફંગલ ગ્રોથ છે એ થતો જોવા મળે છે. પ્લાન્ટ્સ ઉપર પણ થતો હોય છે અને એનાથી રોગો ઉત્પન્ન થતા હોય છે, કેન કોઝ ડિઝીઝ. અને આ ફંગલ ગ્રોથ થાય એના હિસાબે રોગ થાય અને આ રોગ છે એ ઘણો બધો પેલું ચેપી પણ છે અને ન મટે એવો પણ છે. સમ એક્ઝિસ્ટ ઇન સિમ્બાયોટિક રિલેશનશિપ વિથ અધર ઓર્ગેનિઝમ્સ. કેટલીક ફૂગ છે એ બીજા સજીવો સાથે સિમ્બાયોટિક એટલે કે સહજીવનમાં પણ જોવા મળે છે. વેરિયસ સિમ્બાયોટિક રિલેશનશિપ. હવે કયા પ્રકારના રિલેશનશિપને, સંબંધને કેવો પ્રકાર કહેવાય એ અહીંયા દર્શાવ્યું છે. ઓબ્લિગેટ રિલેશનશિપ એ કોને કહેવાય? તો ઓર્ગેનિઝમ્સ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન ઈચ અધર ફોર સર્વાઈવલ. ઓબ્લિગેટ ક્યારે કહેવાય? તો કે એકબીજા ઉપર કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે ડિપેન્ડન્ટ હોય, બરાબર, તો એને ઓબ્લિગેટ રિલેશનશિપ કહેવામાં આવે છે. એક છે બીજા ઉપર સંપૂર્ણ રીતે આધારિત છે. ફેકલ્ટેટિવ રિલેશનશિપ. ઓર્ગેનિઝમ આર નોટ ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર ફોર સર્વાઈવલ. જીવવા માટે એકબીજા ઉપર આધારિત નથી હોતા. એક્ટોસિમ્બાયોસિસ. એક સજીવ બીજા પર જીવન ગુજારતું હોય છે. એન્ડોસિમ્બાયોસિસ. તો વન ઓર્ગેનિઝમ લીવ્સ ઇનસાઇડ ધ અધર. એક ઓર્ગેનિઝમ છે એ બીજા સજીવની અંદર રહેતો જોવા મળે છે અને એન્ડોસિમ્બાયોસિસ કહેવાય. હવે આપણે લાઇકેન્સ વિશે જોશું. એ પણ સહજીવન છે. કોનું છે? લીલ અને ફૂગનું સહજીવન છે. સિમ્બાયોટિક રિલેશનશિપ બિટવીન ફંગી એન્ડ બ્લુ ગ્રીન આલ્ગી. નીલહરિત લીલ અને ફૂગ વચ્ચેનો સહસંબંધ એને આપણે લાઇકેન્સ તરીકે ઓળખીએ છીએ. આ લાઇકેન્સમાં લીલ અને ફૂગને આપણે અલગ તારવી શકતા નથી. હવે આપણે જોઈએ આલ્ગી શું કરે છે. આના અંદર લીલ શું કરે? પરફોર્મ્સ ફોટોસિન્થેસિસ, પ્રોવાઇડ્સ ન્યુટ્રિશન ટુ ફંગી. ફૂગ એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. લીલના કોષો છે એ પ્રકાશ સંશ્લેષણ કરે અને ફૂગને ખોરાક પૂરો પાડે. બદલામાં ફૂગ પણ એને કંઈક આપવું પડશે ને, તો એ શું આપશે? પ્રોટેક્ટ્સ આલ્ગી. પ્રોટેક્શન આપે છે, શેલ્ટર આપે છે, આશ્રય આપે છે, આશ્રય સ્થાન આપે. એ ઉપરાંત હવામાંથી એને ભેજનું શોષણ કરી આપે, ન્યુટ્રિયન્ટ્સ છે એ એને આપે છે અને એને ઉપયોગ કરી અને લીલ ખોરાક બનાવતી જોવા મળે છે. હવે આપણે જોઈએ ફૂગના અંદર રિપ્રોડક્શન એટલે કે એનું પ્રજનન કેવી રીતના છે. રિપ્રોડક્શન બાય સ્પોર્સ, બીજાણુ દ્વારા પ્રજનન. આ બધા ટાઈપ આપણે જોઈએ છીએ અત્યારે જે જોઈ રહ્યા છીએ. આ ટાઈપ છે એ અલિંગી પ્રજનન છે. સેક્સ્યુઅલ અને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન 2 ટાઈપ્સ હોય. તો એમાંથી અત્યારે આપણે એસેક્સ્યુઅલ એટલે કે અલિંગી પ્રજનનની આ પદ્ધતિઓ જોઈએ છીએ. બીજાણુ દ્વારા પ્રજનન થતું હોય. સ્મોલ પાર્ટિકલ્સ ઇજેક્ટેડ ફ્રોમ રિપ્રોડક્ટિવ ઓર્ગન which are capable of giving rise to new organisms. એનો મતલબ શું છે? બીજાણુ કેવા હોય છે? સ્મોલ પાર્ટિકલ્સ છે એ નીકળે છે. ક્યાંથી નીકળે છે? તો કે બીજાણુ દાનીમાંથી. અને એ શું કરે છે? તો કે એનાથી ન્યૂ ઓર્ગેનિઝમ એટલે કે નવું ફૂગનું તંતુ, કવકસૂત્ર એ બની શકે છે. એવી કેપેસિટી એ ધરાવે છે. રિપ્રોડક્શન બાય માઇસેલિયા ફ્રેગમેન્ટેશન. કવકસૂત્રના અવખંડન એટલે કે ટુકડાઓમાં વિભાજન દ્વારા પણ અલિંગી પ્રજનન થતું હોય. અનેક ટુકડામાં કવકસૂત્ર વહેંચાઈ જાય અને દરેક ટુકડામાંથી નવી ફૂગ છે એનું નિર્માણ થતું હોય છે. માઇસેલિયમ સેપરેટ્સ ઇન્ટુ પીસીસ વિચ ઇન ટર્ન ફોર્મ અ ન્યૂ વન. એમાંથી નવી ફૂગ ડેવલપ થતી હોય. ફૂગમાં પ્રજનન હવે આપણે જોઈએ તો બડિંગ, કલિકા સર્જન. ઈસ્ટ જેવી ફૂગ છે એના અંદર આ રીતના કલિકા સર્જનથી પ્રજનન થતું જોવા મળે છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન. લિંગી પ્રજનન ક્યારે થાય? તો જ્યારે વિષમ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે જ લિંગી પ્રજનન ફૂગમાં થતું જોવા મળે છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઓફન occurs in response to adverse environmental conditions. વિષમ પરિસ્થિતિમાં લિંગી પ્રજનન થતું જોવા મળે. નો મેલ ફિમેલ ફંગી. અહીંયા મેલ ફિમેલ ફંગી નથી. તો શું છે? 2 મેટિંગ ટાઈપ્સ, પોઝિટિવ એન્ડ નેગેટિવ. અહીંયા મેલ ફિમેલ જેવું આપણે જ્યારે એવો વિચાર કરીએ કે લિંગી પ્રજનન, તો મગજમાં એવો તરત જ ખ્યાલ આવે કે મેલ ફિમેલ ઓર્ગન હશે, પણ એવું અહીંયા નથી. શું કામ નથી? તો નીચલી કક્ષા છે એટલા માટે. ફૂગ છે ઉચ્ચ કક્ષાના સજીવોમાં સમાવેશ પામતો નથી. તો અહીંયા નીચલી કક્ષા છે અને એના માટે થઈ અને મેલ ફિમેલ સેક્સ ઓર્ગન આના અંદર ન હોય તો આમાં શું હોય?
તો આમાં તો કવક તંતુ જ હોય, કવક સૂત્ર હોય. તો કવક સૂત્ર 2 ટાઈપના જોવા મળે. કઈ ટાઈપ છે? પોઝિટિવ અને નેગેટિવ ટાઈપ, પ્લસ ઓર માઇનસ. હોમોથેલિક, when 2 mating types are present on same mycelium. તો અહીંયા હોમોથેલિક કોને કહેવાય? 2 મેટિંગ ટાઈપ્સ, એટલે કે આ કવકસૂત્ર બે કવકસૂત્રો છે એ સેમ માઇસેલિયમ ઉપર હાજર હોય, સરખા જ માઇસેલિયમ એટલે કવકસૂત્ર ઉપર એ હાજર હોય. હિટ્રોથેલિક, when 2 compatible mating types are present on different mycelium. અલગ અલગ કવકસૂત્ર ઉપર જ્યારે 2 મેટિંગ ટાઈપ્સ છે હાજર હોય તો એને હિટ્રોથેલિક કહેવાય. સેમ માઇસેલિયમ ઉપર હાજર હોય તો એને હોમોથેલિક કહેવાય. હવે આપણે જોઈએ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ હેપ્લોઇડ અને ડિપ્લોઇડ. સેલ વિથ અ સિંગલ કમ્પ્લીટ સેટ ઓફ ક્રોમોઝોમ્સ. એક જ સેટમાં ક્રોમોઝોમ હોય તો એને હેપ્લોઇડ કહેવાય. અને સેલ વિથ 2 કમ્પ્લીટ સેટ્સ ઓફ ક્રોમોઝોમ્સ. 2 સેટ્સમાં જો ક્રોમોઝોમ્સ એ રંગસૂત્ર ધરાવતું હોય સેલ તો એને કહેવાય ડિપ્લોઇડ. હવે આપણે જોઈએ સેક્સ્યુઅલ સાયકલ છે આના 3 સ્ટેપમાં થતી જોવા મળે. સૌથી પહેલું સ્ટેપ શું થાય? જીવરસ સંયુગ્મન, પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમી એટલે શું? એનો આપણે આમ અલગ કરીને જોવું હોય તો પ્લાઝ્મો અને ગેમી. ગેમી તો આપણે કોના માટે જોયું હતું? તો કે રિપ્રોડક્શન માટે એવો શબ્દ વાપર્યો હતો આપણે, બરાબર છે, મેરેજ માટે. અને મેરેજ છે એને લગતું રિપ્રોડક્શન. પ્લાઝ્મો એટલે કે સાઇટોપ્લાઝમ, પ્રોટોપ્લાઝમ, એના માટે વપરાતો શબ્દ છે, બરાબર છે. કોષરસ, જીવરસ. તો અહીંયા સૌથી પહેલાં 2 કોષો ભેગા થઈ અને એના જીવરસનું સંયુગ્મન થાય છે. યાદ રાખજો મિત્રો, કોષ કેન્દ્રનું સંયુગ્મન નથી અહીંયા માત્ર જીવરસ ભેગો થાય છે. બંનેના કોષ કેન્દ્રો અલગ રહે છે, બરાબર. એક કોષ બની ગયો ભેગો, પ્લાઝ્મો એ ભેગા કોમન થઈ ગયું, બરાબર છે. તો ભેગો થઈ ગયો છે એક જ કોષના અંદર, એનો જીવરસ ભેગો થઈ ગયો છે, પરંતુ એના કોષ કેન્દ્રો તો અલગ છે, બરાબર છે. હવેનું સેકન્ડ સ્ટેજ આપણે જોઈએ કેરિયોગેમી. તો કોષ કેન્દ્ર સંયુગ્મન. કેરિયોન એટલે ન્યુક્લિયસ, બરાબર છે, ન્યુક્લિયસ કોષ કેન્દ્ર. અને ગેમી એટલે એ ભેગું થઈ ગયું છે, બરાબર છે. તો સેકન્ડ સ્ટેપ છે એમાં શું થયું? પહેલાં જીવરસ સંયુગ્મન થયું, સેકન્ડ સ્ટેજની અંદર કોષ કેન્દ્ર સંયુગ્મન થયું. 2 કોષ કેન્દ્ર જોડાઈ ગયા, n+n = 2n. તો કેવું થઈ ગયું? એ પહેલાં હતું હેપ્લોઇડ, હવે બની ગયું ડિપ્લોઇડ. ત્યાર પછીનું થર્ડ સ્ટેજ આવે છે મિયોસિસ, એટલે કે અર્ધીકરણ વિભાજન થાય છે. ડિપ્લોઇડ બન્યું, ઝાયગોટ ફોર્મેશન થયું. તો હંમેશા ઝાયગોટ ફોર્મેશન પછી એનું મિયોસિસમાં વિભાજન થતું હોય છે, અર્ધીકરણ વિભાજન થાય ડિપ્લોઇડ સ્ટેજમાંથી. અને શું બને? તો એનું જર્મિનેશન થઈને સ્પોર્સ બને, અને સ્પોર્સનું જર્મિનેશન થઈને શું બને છે? હાઇફી, બરાબર છે, નવું કવકસૂત્રનું નિર્માણ થાય. આ રીતનું સેક્સ્યુઅલ સાયકલ છે એ ફૂગના અંદર ચાલતું જોવા મળે. 3 સ્ટેપમાં જ હંમેશા થાય. સૌથી પહેલું પ્લાઝ્મોગેમી, સેકન્ડ સ્ટેપ કેરિયોગેમી અને થર્ડ સ્ટેપ છે મિયોસિસ. ફંગી ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ reproductive structure and mode of spore formation divide into 4 groups. એના 4 ગ્રુપ છે. કોના આધાર ઉપર? તો રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર, એનું પ્રજનન કઈ રીતે, એના પ્રજનન અવયવો કેવા છે એના ઉપર. મોડ ઓફ સ્પોર ફોર્મેશન, સ્પોર કેવા બને છે એના ઉપર. 4 એના ગ્રુપ છે. ક્યાં 4 છે? ફાઇકોમાઇસેટ્સ, એસ્કોમાઇસેટ્સ, બેસિડિયોમાઇસેટ્સ અને ડ્યુટ્રોમાઇસેટ્સ. હવે આપણે જોઈએ ફાઇકોમાઇસેટ્સ. એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ કેવું છે? માઇસેલિયમ ઇઝ એસેપ્ટેટ, એટલે કે સેપ્ટેટ એટલે પટલ વિહીન, પડદા વિહીન. એનું માઇસેલિયમ એટલે કે કવકસૂત્ર છે એમાં વચ્ચે પડદા નથી, બરાબર છે. પડદા એટલે તમને આમ થોડું અંદાજ આવવો જોઈએ કે આપણા રૂમમાં પણ વચ્ચે ડોર હોય અને ડોરમાં વચ્ચે પડદો હોય, બરાબર છે. થોડોક અંદાજ આવ્યો ને? એવી જ રીતે આ કોષો હોય છે, બરાબર છે. તો કોષની વચ્ચે પડદો હોય છે, એને આપણે પટલ તરીકે ઓળખીએ છીએ. 2 કોષની વચ્ચે પડદો આવે તો એને પટલ કહેવાય, પડદો ન હોય તો એને પટલવિહીન કહેવાય. માઇસેલિયમ ઇઝ સિનોસાઇટિક. સિનોસાઇટિકનો મતલબ શું છે? એ કોમન છે, ભેગું રહે છે,
સાયટિક એટલે એના અંદર જોડાયેલું રહે છે, એટલે એને સિનોસાયટિક કહેવામાં આવે છે. રિપ્રોડક્શન એનું આપણે જોઈએ તો એસેક્સ્યુઅલ મોડ, અલિંગી પ્રજનન કેવું છે? મોટાઇલ ઝૂસ્પોર્સ, મોટાઇલ એટલે ચલિત, ઝૂસ્પોર્સ ચલ બીજાણુઓ એ ધરાવે છે. નોન મોટાઇલ એપ્લાનોસ્પોર્સ, એમાં જો મોટાઇલ હોય તો એને ઝૂસ્પોર્સ કહેવાય, એટલે ચલિત હોય તો ઝૂસ્પોર્સ અને ચાલતા ન હોય તો એને કહેવાય એપ્લાનોસ્પોર્સ. પ્રોડ્યુસ એન્ડોજીનસલી ઇન સ્પોરેન્જિયમ, બીજાણુ દાનીની અંદર એન્ડોજીનસલી એટલે કે અંદર એ ઉત્પન્ન થતા હોય, એનું નિર્માણ અંદર થાય. બરાબર છે. સ્પોરેન્જિયમની અંદર શું ઉત્પન્ન થાય? મોટાઇલ એટલે ચલિત હોય તો ઝૂસ્પોર્સ અને ન ચાલતા હોય તો એપ્લાનોસ્પોર્સ. સેક્સ્યુઅલ મોડ એનું લિંગી પ્રજનન કેવું છે? ફ્યુઝન ઓફ સિમિલર ગેમેટ્સ, તો એને કહેવાય આઇસોગેમસ, સમજન્યુક. ફ્યુઝન ઓફ ડિસિમિલર ગેમેટ્સ તો એને કહેવાય એનઆઇસોગેમસ, વિષમજન્યુક. જો સરખા જન્યુઓ ભેગા થાય તો સમજન્યુક, જો જુદા જુદા જન્યુઓ ભેગા થાય તો એને કહેવાય વિષમજન્યુક. ફ્યુઝન પ્રોડ્યુસ ઝાયગોસ્પોર્સ, અને આ જે ભેગા થઈ જાય તો એ શું બનાવે છે? યુગ્મ બીજાણુઓ બનાવે છે. હવે એના ઉદાહરણો આપણે જોઈએ. રાઇઝોપસ, એને બ્રેડ મોલ્ડ કહેવામાં આવે છે, બ્રેડ ઉપર ડેવલપ થતી હોય. એલ્બુગો એ મસ્ટર્ડ એટલે રાઈના છોડના પાન ઉપર એ થતું હોય, ડેવલપ થતું હોય. અને મ્યુકર. હવે આપણે એનું સેકન્ડ ટાઈપ જોઈએ, એસ્કોમાઇસેટ્સ. ફૂગમાં એને સેક ફંગી પણ કહેવામાં આવે છે. સેક ફંગી એટલે કે કોથળીમય ફૂગ. એનું સ્ટ્રક્ચર જોઈએ. માઇસેલિયમ ઇઝ સેપ્ટેટ. હવે આપણે આગળનું યાદ કરીએ, જ્યારે આપણે જોયું કે માઇસેલિયમ ઇઝ એસેપ્ટેટ. જ્યારે એસેપ્ટેટ હોય ત્યારે સિનોસાયટિક હોય. સિનોસાયટિકનો મતલબ શું છે? તો કે એનો કોષરસ છે એ એક જ જગ્યાએ આવેલો છે, પડદો નથી, તો કોષરસ ભેગો જોવા મળે તો એને સિનોસાયટિક કહેવાય, તો એની સાથે જોડાયેલું છે. જ્યારે એસેપ્ટેટ હોય તો એ સિનોસાયટિક હોય, જ્યારે સેપ્ટેટ હોય તો ન હોય. માઇસેલિયમ ઇઝ બ્રાન્ચ્ડ એટલે કે એના કવક સૂત્રો છે એ શાખિત જોવા મળે છે. હવે એનું આપણે પ્રજનન જોઈએ. અલિંગી પ્રજનન કેવું છે? શેના દ્વારા? કોનિડિયા દ્વારા. આ સ્પોર્સનું નામ શું છે? કોનિડિયા. કોનિડિયા એને ગુજરાતીમાં કહેવાય કણી બીજાણુઓ. કોના ઉપર ઉત્પન્ન થાય? તો કણી બીજાણુ દાનીધર. કણી બીજાણુઓ છે એ કોના ઉપર ઉત્પન્ન થાય? કણી બીજાણુ દાનીધર. બરાબર છે. ત્યાં અને આનું ઉદાહરણ છે એસ્પરજિલસ નામની ફૂગ. એમાં આવેલો હોય છે કોનિડિયોફોર, એના ઉપર ઉત્પન્ન થાય છે કોનિડિયા. બરાબર. અને કેવું છે? એક્ઝોજીનસલી એટલે કે બહાર છે, કોઈ શરીરની અંદર અને કોઈ શરીરની બહાર. તો અંદર હોય તો એન્ડોજીનસ અને બહાર હોય તો એક્ઝોજીનસલી કહેવાય. એસ્કોમાઇસેટ્સ સેક્સ્યુઅલ મોડ, સેક્સ્યુઅલ સ્પોર્સ એને કહેવાય એસ્કોસ્પોર્સ, ધાની બીજાણુઓ. એસ્કોસ્પોર્સ એનું ગુજરાતીમાં નામ છે ધાની બીજાણુઓ. એસ્કોસ્પોર્સ આર પ્રોડ્યુસ એન્ડોજીનસલી ઇન એસાઈ પ્રેઝન્ટ ઇન ફ્રૂટિંગ બોડી, એને કહેવાય એસ્કોકાર્પ્સ. ગુજરાતીમાં આપણે કહીએ તો ફળધાની કાય. એસ્કોકાર્પની અંદર શું હોય? એસાઈ. અને એસાઈની અંદર શું હોય? એસ્કોસ્પોર્સ. બરાબર છે. અને ક્યાં છે એ? એન્ડોજીનસલી એટલે કે અંદર છે, બહાર નથી. બરાબર છે. આટલું ખાસ યાદ રાખવાનું છે. એસ્કોમાઇસેટ્સના ઉદાહરણ આપણે જોઈએ. ઈસ્ટ, એસ્પરજિલસ, પેનિસેલિયમ અને ન્યુરોસ્પોરા. આ બધી ફૂગ છે એ એસ્કોમાઇસેટ્સની અંદર સમાવેશ પામે છે. બેસિડિયોમાઇસેટ્સ એને કહેવાય છે બ્રેકેટ ફંગી. અને ક્યાં રહેતી જોવા મળે છે? તો કે જમીનની અંદર પણ હોય, વૃક્ષોની ઉપર પણ જોવા મળે છે. એનું સ્ટ્રક્ચર કેવું છે? માઇસેલિયમ ઇઝ સેપ્ટેટ એટલે પટલમય છે. માઇસેલિયમ ઇઝ બ્રાન્ચ્ડ અને શાખિત પણ છે. બેસિડિયોમાઇસેટ્સ રિપ્રોડક્શન કેવું છે? એસેક્સ્યુઅલ મોડ, અલિંગી પ્રજનન. નો સેક્સ્યુઅલ એસેક્સ્યુઅલ સ્પોર્સ ફોર્મ્ડ. તો બેસિડિયોમાઇસેટ્સની અંદર અલિંગી પ્રજનન માં સ્પોર્સ બનતા નથી.
બરાબર, અહીંયા સ્પોર્સ બનતા નથી, સ્પોર્સનું બીજાણુનું નિર્માણ થતું નથી. નો એ સેક્સ્યુઅલ સ્પોર્સ ફોર્મ, એટલે કે બીજાણુઓનું નિર્માણ થતું નથી. તો શું થાય? અલિંગી પ્રજનન કેવી રીતે થાય? બીજાણુ તો બનતા નથી. તો અહીંયા બીજી પદ્ધતિ છે, એને કહેવાય છે ફ્રેગમેન્ટેશન ઇઝ કોમન, એટલે કે એમાં ટુકડાઓમાં બીજા જે માઇસેલિયમ કવકસૂત્ર છે એનું વિભાજન ટુકડાઓમાં થઈ જાય અને એમાંથી નવી ફૂગ છે એ ડેવલપ થતી જોવા મળે. તો એને કહેવાય અલિંગી પ્રજનન. હવે આપણે જોઈએ લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ મોડ. લિંગી પ્રજનન કેવી રીતે થતું હશે અહીંયા? તો અહીંયા છે બેસિડિયોમાઇસેટિસ, તો એના સ્પોર્સને કહેવાય બેસિડિયોસ્પોર. ક્યાં ઉત્પન્ન થાય છે? તો એ પણ કેવા છે? એક્ઝોજિનસલી બહાર ઉત્પન્ન થાય છે. બેસિડિયોસ્પોર્સ આર પ્રોડ્યુસ એક્ઝોજિનસલી ઓન બેસિડિયમ. બેસિડિયમની અંદર એની ઉપર એક્ઝોજિનસલી એટલે કે બહાર એ ઉત્પન્ન થાય છે અને એને કહેવાય બેસિડિયોસ્પોર્સ. ઇન ફ્રૂટિંગ બોડીઝ બેસિડિયોકાર્પ, અને એ ફ્રૂટિંગ બોડી જે છે ફળકાય એને કહેવાય બેસિડિયોકાર્પ. એના ઉદાહરણોની અંદર છે મશરૂમ્સ, એગેરિકસ, એ તો આપણું જાણીતું ઉદાહરણ છે. ઘણી છે મશરૂમ, એ તો એડિબલ મશરૂમ પણ ફંગી છે, એટલે આપણે ખાઈ શકીએ છીએ. મશરૂમવાળા પીઝા ઘણા બધાએ એ ખાધેલા છે, એટલે તમને તરત જ યાદ આવશે. પક્સિનિયા, રસ્ટ ફંગસ, પફ બોલ્સ અને બ્રેકેટ ફંગી. આ બંને છે પફ બોલ અને બ્રેકેટ ફંગી. એ વનસ્પતિઓ પર કોમન જોવા મળે છે, મોટા પ્લાન્ટ્સ ઉપર એ થતી જોવા મળે છે. હવે આપણે એનો ફોર્થ ટાઈપ જોઈએ, ડ્યુટ્રોમાઇસેટ્સ, અપૂર્ણ ફૂગ. એને ઇમ્પરફેક્ટ ફંગી કીધી છે, અપૂર્ણ ફૂગ કીધી છે. મોસ્ટલી ડીકમ્પોઝર્સ, સમ આર પેરાસાઇટ્સ. મોટા ભાગે કેવી છે? વિઘટન કરે એવી, અને કેટલીક છે પેરાસાઇટ્સ છે, પરોપજીવીઓ છે. એનું બંધારણ કેવું છે? માઇસેલિયમ ઇઝ સેપ્ટેટ. તો માઇસેલિયમ એનું કવકસૂત્ર છે એ કેવું છે? પડદાવાળું છે. માઇસેલિયમ ઇઝ બ્રાન્ચ્ડ, પડદાવાળું અને શાખિત પણ છે. હવે આપણે રિપ્રોડક્શન, એનું પ્રજનન જોઈએ. તો એસેક્સ્યુઅલ શેનાથી થાય છે? અલિંગી પ્રજનન સ્પોર્સ દ્વારા. સ્પોર્સનું નામ શું છે? કોનિડિયા. કોનિડિયા એટલે કે કણી બીજાણુઓ. સેક્સ્યુઅલ મોડ કેવું છે? નો સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન. અહીંયા લિંગી પ્રજનન થતું જોવા મળતું નથી. એના ઉદાહરણો જોઈએ આપણે. ટ્રાઇકોડર્મા, અલ્ટરનેરિયા અને કોલોટોટ્રોપિકમ. કમ્પેરિઝન ઓફ ફંગી ગ્રુપ્સ. હવે અહીંયા આપણે એનું કમ્પેરિઝન જોઈએ. 4 ગ્રુપ છે, ફાઇકોમાઇસેટ્સ, એસ્કોમાઇસેટ્સ, બેસિડિયોમાઇસેટ્સ અને ડ્યુટ્રોમાઇસેટ્સ. કોમનલી નોન એઝ, એના નામ કોમન છે, બરાબર છે, કોમન નામે ઓળખાતા હોય ઘણા બધા. તો આ ફાઇકોમાઇસેટ્સનું કોમન નામ શું છે? કોન્જ્યુગેશન ફંગી. એમાં કોન્જ્યુગેશન થતું જોવા મળે એટલે એને કોન્જ્યુગેશન ફંગી કહેવાય. પેલું સેક ફંગી, કોથળીમય. ક્લબ ફંગી, તો એને બ્રેકેટ ફંગી. એનો રિપ્રોડક્શન ઓર્ગન જે છે એને ક્લબ શેપ છે એટલે એને ક્લબ ફંગી કહેવામાં આવે છે. બ્રેકેટ ફંજાઈ. અને ત્યાર પછી આપણે જોઈએ છે ડ્યુટ્રોમાઇસેટ્સ. તો ઇમ્પરફેક્ટ ફંગી એટલે કે અપૂર્ણ ફૂગ છે. માઇસેલિયમ કેવી છે? બધામાં એસેપ્ટેટ. પછી પહેલાંમાં આપણે જોઈએ છે એસેપ્ટેક, સિનોસાઇટિક. જ્યાં એસેપ્ટેટ છે ત્યાં જ એની સાથે જોડાયેલું છે સિનોસાઇટિક. શું કામ? તો કે એમાં પડદા નથી એટલે એ કોમન છે, સિનોસાઇટિક. અને અહીંયા આપણે જોઈએ છીએ સેપ્ટેટ અને બ્રાન્ચ્ડ, બરાબર છે. 3 બાકીની ટાઈપ છે એમાં પડદાવાળું અને શાખિત. પછી એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તમે પહેલાંમાં જુઓ છો, સ્પોર્સ. બીજામાં પણ સ્પોર્સ, ત્રીજામાં સ્પોર્સ નથી. બેસિડિયોમાઇસેટ્સ સ્પોર્સ ધરાવતું નથી, તો ત્યાં છે અવખંડન. હવે આપણે જોઈએ એ સેક્સ્યુઅલ સ્પોર્સ. એનું નામ શું છે? ફાઇકોમાઇસેટ્સની અંદર ઝૂસ્પોર્સ, એને એપ્લાનોસ્પોર્સ પણ કહેવાય, બરાબર છે. ચલિત હોય તો ઝૂસ્પોર્સ અને નોન મોટાઇલ હોય તો એપ્લાનોસ્પોર્સ. કોનિડિયા પહેલાંમાં કંઈ છે નહીં, બરાબર. બેસિડિયોમાઇસેટ્સમાં નથી અને ડ્યુટ્રોમાઇસેટ્સમાં પણ કોનિડિયા. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે? તો કે હા, પહેલાં 3માં છે અને છેલ્લે ડ્યુટ્રોમાઇસેટ્સમાં નથી. રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ કોણ છે? પહેલી જે ટાઈપ છે એમાં જુઓ છો ઝાયગોસ્પોર્સ, બીજામાં એસ્કોકાર્પ
બરાબર. એસ્કોમાઇસેટિસ એને શું કહેવાય? ફળકાય છે એને કહેવાય એસ્કોકાર્પ. અને પહેલાંમાં શું કહેવાય છે? બેસિડિયોમાઇસેટ્સમાં બેસિડિયોકાર્પ. સમ કોમન ફંગી. યીસ્ટ, બરાબર છે. કેટલી કોમન ફૂગ છે એમાં યીસ્ટનો સમાવેશ થાય છે. યીસ્ટ કેવી છે? યુનિસેલ્યુલર, સમ ટર્ન મલ્ટીસેલ્યુલર બાય ફોર્મેશન ઓફ હાઇફી. ડુ નોટ નીડ સનલાઇટ ફોર ગ્રોથ. એને ઉગવા માટે સનલાઇટની જરૂર નથી. ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ આર યુટિલાઇઝડ ફોર એનર્જી. તો એનર્જી માટે કોનો ઉપયોગ કરે છે? કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરતી જોવા મળે. યુઝડ ઇન પ્રિપેરેશન ઓફ બ્રેડ, બિયર એન્ડ વાઇન. તો આ જે છે યીસ્ટ એનો ઉપયોગ પ્રિપેરેશન ઓફ બ્રેડ, બિયર એન્ડ વાઇન. બ્રેડ બનાવવા માટે બેકિંગ ફંગી આને કહેવાય. બિયર બનાવવા માટે અને વાઇન બનાવવા માટે, દારૂની બનાવટમાં પણ એ વપરાય. ફોન ઇન સોઇલ, ઇન્સેક્ટ્સ, ફ્રૂટ સ્કીન અને હ્યુમન ટો સ્કીન. હ્યુમન ટો સ્કીન એટલે કે માનવીના અંગૂઠાની સ્કીન ઉપર એ થતી જોવા મળે છે. ફ્રૂટ સ્કીન ઉપર પણ જોવા મળે, ઇન્સેક્ટ્સ ઉપર પણ હોય અને જમીનમાં પણ હોય. હવે આપણે જોઈએ મશરૂમ. તો એ શું છે? સ્પોર બેરિંગ ફ્રૂટિંગ બોડી. સ્પોર્સ ધરાવે છે, બીજાણુ ધરાવતી ફ્રૂટિંગ બોડી છે, ફળકાય છે. પ્રોડ્યુસ અબાઉ ગ્રાઉન્ડ એન્ડ સોઇલ. જમીનમાં પણ જોવા મળે છે. બરાબર છે. કન્સિસ્ટ ઓફ સ્ટેમ, કેપ એન્ડ પોર્સ ઓન ધ અંડરસાઇડ ઓફ કેપ. કેપની અંદરની બાજુ એ સ્પોર્સ ધરાવતી જોવા મળે છે. હવે આપણે મોલ્સ વિશે જોશું. તો કેવી છે? મલ્ટી સેલ્યુલર, બહુકોષીય છે. એનું ગ્રોથ ક્યાં થતું હોય છે? ફોર્મ ઓફ હાઇફી. ગ્રોથ ઇન ફોર્મ ઓફ હાઇફી. એની વૃદ્ધિ છે ને હાઇફી કવકસૂત્રના રૂપમાં થતી જોવા મળે. સેવરલ ડ્રગ્સ આર ઓબ્ટેન્ડ ફ્રોમ મોલ્ડ્સ. એન્ટીબાયોટિક, પેનિસિલિન. તો એમાંથી એ ડ્રગ્સ પણ મળતી જોવા મળે છે. હવે એની ઉપયોગિતા આપણે જોઈએ. ઇમ્પોર્ટન્સ ઓફ ફંગી. કાર્બનિક કચરાના વિઘટનમાં ઉપયોગી. વેલ્યુબલ ઇન પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં પણ એ કામની છે. પછી પેનિસિલિન જેવી દવા મેળવવા માટે પણ ઉપયોગી છે. પ્લેઝ અ રોલ ઇન બેકિંગ ઇન્ડસ્ટ્રીઝ. તો બેકિંગ માટે બેકરીની અંદર પણ એનો મહત્ત્વનો ભાગ ભજવે છે. યીસ્ટના ઉપયોગથી જ આપણે બ્રેડ અને બીજી બેકરી આઇટમ મેળવી શકતા હોઈએ છીએ. કિંગડમ પ્લાન્ટી, વનસ્પતિ સૃષ્ટિ. કીટક પક્ષી વનસ્પતિઓ. અર્કજ્વર, વિનસ મક્ષીપાસ, અમરવેલ. તો આપણે ઉપર જોઈએ કે કીટક પક્ષી વનસ્પતિઓ છે એના અંદર કોણ કોણ છે? અર્કજ્વર અને વિનસ મક્ષીપાસ. આ છે એના ઉદાહરણો છે કીટ પક્ષી વનસ્પતિઓના. પરોપજીવી વનસ્પતિમાં આપણે અમરવેલને ઉપયોગ લઈએ, જે સંપૂર્ણ પરોપજીવી છે. પોતાનો ખોરાક જાતે બનાવતી નથી. બરાબર છે. કોઈ વૃક્ષના થડમાં ઉગે અને પોતાના હાન્સટોરિયમ એટલે કે ચૂષક મૂળ દ્વારા એ પોતાના ચૂષક મૂળને યજમાન વનસ્પતિના વાહીપુલના અંદર દાખલ કરી દે અને ત્યાંથી એનો પોતાનો જે યજમાન વનસ્પતિ છે એનો ખોરાક અને પાણી એ બંનેને પોતે ગ્રહણ કરી લે છે. બરાબર છે. તૈયાર ખોરાક જ પોતે લઈ લેતું હોય એટલે એ પોતાનું ખોરાક જાતે બિલકુલ બનાવતું નથી. એટલે સંપૂર્ણ પરોપજીવી તરીકે અમરવેલનો સમાવેશ થાય. અને કીટ પક્ષી વનસ્પતિઓ છે કે જેના અંદર અર્કજ્વર અને વિનસ મક્ષીપાસનો સમાવેશ થાય. લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ. આ બધી વનસ્પતિ સૃષ્ટિ છે કે જેનો આપણે ત્રીજા પાઠમાં અભ્યાસ કરવાનો છે. આવૃત બીજધારી, અનાવૃત બીજધારીઓ, વનસ્પતિઓના જીવનચક્રો અને એકવિધ, દ્વિવિધ, એકવિધ, દ્વિવિધ આવા બધા જીવનચક્રોના પ્રકારો તમારા ત્રીજા પાઠમાં ભણવામાં આવશે. અને એમાં અલ્ટરનેશન, બરાબર, જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકાંતરે થતી જોવા મળતી હોય તો આ વસ્તુ તમારે ત્રીજા પાઠમાં જોવાની છે. એટલે અહીંયા આપણે બહુ ડિટેલમાં એને લેશું નહીં. પછી છે કિંગડમ એનિમેલિયા, પ્રાણી સૃષ્ટિ. ખોરાકનું પાચન ક્યાં થાય? તો કે અંતસ્થ ગુહામાં પાચન થતું જોવા મળે. પોષણ પ્રકાર છે પ્રાણીસમ. ખોરાકના અંતગ્રહણ અને ચેતાચાલક અને સંવેદનાત્મક ક્રિયાવિધિ.
આવી બધી વસ્તુઓ આપણે પ્રકરણ 4માં અભ્યાસ કરશું. ડિટેલ અભ્યાસ, એનો ડિટેલ સ્ટડી છે એ પ્રકરણ 4માં કરશું. એટલે હાલના તબક્કે આપણે અહીંયા એનું ડિસ્કશન નથી કરતા. આગળ જોઈએ. આર વાયરસ ઇઝ લિવિંગ ઓર નોન લિવિંગ? વાયરસ કેવા છે, સજીવ છે કે નિર્જીવ? આપણને એવો પ્રશ્ન થાય ને. તો જ્યારે એ કોઈ યજમાનના શરીરમાં દાખલ થઈ જાય ત્યારે સજીવ તરીકે વર્તે છે, અને જ્યારે તે હોસ્ટ સેલની બહાર હોય, વાતાવરણમાં હોય, ત્યારે તે નિર્જીવ તરીકે વર્તે છે. એટલે કે એ જોડતી કડી છે. સજીવ અને નિર્જીવને કોઈ જોડતી કડી હોય તો એમાં વાયરસનો સમાવેશ થાય છે. નોન લિવિંગ, નિર્જીવ છે, એના લક્ષણો એ શું ધરાવે છે? તો કે નો કમ્પોનેન્ટ્સ ઓફ સેલ, કોષના કોઈ કમ્પોનેન્ટ એ ધરાવતું નથી. નોન સેલ મેમ્બ્રેન, સેલ મેમ્બ્રેન પણ નથી. ઇનર્ટ એટલે કે બહાર હોય ત્યારે નિષ્ક્રિય હોય. નો મેટાબોલિઝમ, એના ચયાપચય પણ નથી. નો રિપ્રોડક્શન ઓન ઇટ્સ ઓવન, પોતાની જાતે પ્રજનન પણ કરતું નથી. તો આ બધા લક્ષણો તો એના નિર્જીવના એ ધરાવે છે. તો લિવિંગ, સજીવના લક્ષણો કેવા ધરાવે છે? ઇનર્ટ ઓનલી આઉટસાઇડ અ લિવિંગ હોસ્ટ. નિષ્ક્રિય ક્યારે છે? જ્યારે આઉટસાઇડ અ લિવિંગ હોસ્ટ, કોઈ જીવંત યજમાનના શરીરની બહાર હોય ત્યારે જે નિષ્ક્રિય, અંદર આવે એટલે સક્રિય થઈ જાય. સક્રિય થઈને શું કરે? તો કે ધારો કે બેક્ટેરિયાની અંદર દાખલ થયું તો બેક્ટેરિયલ સેલનું જે ડીએનએ છે એ પોતાના કબજામાં લઈ લે અને પોતાનું ડીએનએ પ્રોડક્શન ચાલુ કરી દે, અને અનેક નવા કોષો છે એ પોતે બનાવવાના ચાલુ કરે. નવા કોષો એટલે કે નવા વાયરસનો જથ્થો બનવા લાગે, અને એના પરિણામે બેક્ટેરિયા છે એનું મૃત્યુ થઈ જાય. બરાબર છે. અને ત્યાર પછી વાયરસ છે પોતે પોતાની પ્રજોત્પત્તિ છે એ ઉત્પન્ન કરી દે અને પોતાનું સંપૂર્ણ કંટ્રોલ બેક્ટેરિયલ સેલ ઉપર લઈ લે. બરાબર છે. આ સજીવનું લક્ષણ છે. પોઝેસ જીનેટિક મટીરિયલ, એ જેનેટિક મટીરિયલ ધરાવે છે. કયા ફોર્મમાં છે? ડીએનએ અથવા તો આરએનએના ફોર્મમાં. તે કેન રિપ્રોડ્યુસ મ્યુટેટ વેન ઇનસાઇડ અ લિવિંગ હોસ્ટ. જ્યારે લિવિંગ હોસ્ટ, યજમાન સજીવના અંદર હોય ત્યારે કેવું છે? તો કે રિપ્રોડક્શન કરી શકે છે. બરાબર છે. મ્યુટેટ એટલે કે વિકૃતિ પણ એની અંદર આવી શકે છે. આ બધી જ વસ્તુ એ જ્યારે લિવિંગ સેલની અંદર હોય ત્યારે થઈ શકે છે. હવે આપણે વાયરસનું જોઈએ. વાયરસ કોને કહેવાય, કેવા છે? એ સેલ્યુલર એટલે એકેરિયોટિક પણ એને કહેવામાં આવે છે. એકેરિયોટિક એટલે કે ન્યુક્લિયસ ધરાવતા નથી. બરાબર છે. પ્રોકેરિયોટિક, બેક્ટેરિયાને આપણે પ્રોકેરિયોટિકની અંદર મૂક્યા છે તો એ પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર ધરાવે, અને યુકેરિયોટિક કે જે ઉચ્ચ કક્ષાના સજીવ છે, સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે. તો અહીંયા આપણે જોશું કે વાયરસ તો એ સેલ્યુલર છે, કોષય નથી, તો કોષ કેન્દ્રની તો વાત જ ક્યાં રહી. એક્સ્ટ્રીમલી સ્મોલ, અત્યંત કેવા છે? સૂક્ષ્મ શરીર રચના ધરાવે છે. નરી આંખે વાયરસને તો આપણે માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકતા નથી. નરી આંખે તો ન જ જોઈ શકીએ, પણ સાદા જે આપણે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ અને સિમ્પલ માઇક્રોસ્કોપ યુઝ કરીએ છીએ એમાં પણ આપણે વાયરસને જોઈ શકતા નથી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સિવાય વાયરસને આપણે જોઈ શકતા નથી. તો એ અતિ સૂક્ષ્મ શરીર રચના ધરાવતા સજીવો છે. યજમાન શરીરની બહાર, સૌથી પહેલાં વાયરસ ટર્મ શબ્દ કોણે આપ્યો? તો ઇનોવસ્કી નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં વાયરસ એવો શબ્દ આપ્યો. અને યજમાન શરીરની બહાર જ્યારે હોય ત્યારે નિષ્ક્રિય હોય. ઓબ્લિગેટ પેરાસાઇટ, અવિકલ્પી પરોપજીવી. એનો મતલબ શું? તો કે કોઈ હોસ્ટના સિવાય એનું જીવન શક્ય નથી, એટલે એને કહેવાય ઓબ્લિગેટ પેરાસાઇટ્સ. એકલું તો એ કોઈ દિવસ જીવંત રહી શકે નહીં. એને જીવંત થવા માટે, સજીવ થવા માટે હોસ્ટની જરૂર પડે જ. સંપૂર્ણ રીતે એ પરોપજીવી છે હોસ્ટ ઉપર, યજમાન ઉપર, અને એટલા માટે એને કહેવાય અવિકલ્પી, ઓબ્લિગેટ પેરાસાઇટ્સ. પેરાસાઇટ્સ ધેટ કેન નોટ કમ્પ્લીટ ઇટ્સ લાઈફ સાયકલ વિધાઉટ એક્સપ્લોટિંગ અ સ્યુટેબલ હોસ્ટ. વાયરસ ઇઝ સ્ટ્રક્ચર, એનું બંધારણ આપણે જોઈએ. કેવું છે? વાયરસ ઇઝ ન્યુક્લિયોપ્રોટીન. ન્યુક્લિયોપ્રોટીનનું આવરણ એ ધરાવતું હોય. વાયરસ કન્ટેન્સ, શું ધરાવે છે? પ્રોટીન્સ. જેનેટિક મટીરિયલ્સ ઇન ફોર્મ ઓફ આરએનએ ઓર ડીએનએ.
એટલે કે જીનેટિક મટીરિયલ એનું છે એ કોના ફોર્મમાં છે? DNA અને RNAના ફોર્મમાં છે. પ્રોટીન ધરાવે છે. એનું સ્ટ્રક્ચર જે વાયરસનું છે એ બહાર આઉટર લેયર એનું શું છે? પ્રોટીન કોટ છે. એને કેપ્સિડ કહેવામાં આવે અને કેપ્સિડ છે કેપ્સોમિયરનું બનેલું હોય. પ્રોટીન કોડ છે એ કોનું છે? તો કે કેપ્સિડ એન્શ્યોર્સ પ્રોટેક્શન ઓફ ન્યુક્લિક એસિડ. કેપ્સિડ શું કરે? તો એના અંદર ન્યુક્લિક એસિડ એટલે કે DNA કે RNA આવેલું છે એનું રક્ષણ કરતું જોવા મળે. કેપ્સિડ કન્ટેન્સ હેલિકલ એરેન્જમેન્ટ ઓફ કેપ્સોમિયર્સ. કેપ્સોમિયરનું બનેલું આવરણ એને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ પ્લાન્ટ વાયરસીસ. સિંગલ સ્ટ્રેન્ડ ઓફ RNA એ શું ધરાવે? તો કે સિંગલ સ્ટ્રેન્ડ એક જ સ્ટ્રેન્ડ ધરાવે છે RNAની. એનિમલ વાયરસીસ ડબલ સ્ટ્રેન્ડેડ ઓફ RNA ઓર DNA. એનિમલ વાયરસ RNA પણ ધરાવી શકે, DNA પણ ધરાવે અને કેવું હોય? ડબલ સ્ટ્રેન્ડેડ હોય. બેક્ટેરિયલ વાયરસ તો એ ડબલ સ્ટ્રેન્ડેડ ઓફ DNA, બરાબર છે, ડબલ સ્ટ્રેન્ડ DNA ડબલ સ્ટ્રેન્ડ ધરાવે છે. હવે વાયરસને લીધે થતા રોગો આપણે જોઈએ. એમાં છે સ્મોલ પોક્સ એટલે કે બળિયા, ઇન્ફ્લુએન્ઝા શરદી સાથેનો ચેપી તાવ જેમાં આંખો બળે છે, નાકમાંથી પાણી વહેતું હોય તો એને આપણે ઇન્ફ્લુએન્ઝા તરીકે ઓળખીએ છીએ. તાવ આવે છે. મમ્સ, ગાલપચોળિયા, મિઝલ્સ, ઓરી અછબડા, એઇડ્સ, પછી છે વામનતા. બરાબર, આ પ્લાન્ટ્સની અંદર વામનતાનો રોગ આપણને કુંઠિત વૃદ્ધિ એની થઈ જાય છે, પ્લાન્ટનો ગ્રોથ થતો નથી, તો એ પણ વાયરસના હિસાબે જોવા મળે છે. અને મોઝેઇક ફોર્મેશન ઇન પ્લાન્ટ્સ એને કીરમી રચના, તમાકુના રોગ ઉપર ટોબેકો મોઝેઇક વાયરસ આવેલો જોવા મળે. મોઝેઇક ફોર્મેશન થાય તો એને કીરમી રચના એવું નામ દેવામાં આવે છે. હવે વિરોઇડ્સ કોને કહેશું આપણે? વાયરસ કરતાં પણ અતિ સૂક્ષ્મ જે છે સજીવો એને વિરોઇડ્સ એવું નામ આપવામાં આવ્યું છે. વિરોઇડ્સ મીન્સ વાયરસ લાઇક એટલે કે વાયરસ જેવા પણ વાયરસ નહીં. સ્મોલર ધેન વાયરસીસ, વાયરસ કરતાં પણ અતિ સૂક્ષ્મ એને વિરોઇડ્સ કહેવાય. ઇન્ફેક્શન્સ એજન્ટ લાઇક વાયરસીસ, વાયરસની જેવા જ એ ઇન્ફેક્શન પેદા કરતા, રોગ પેદા કરતા સજીવો છે. બરાબર છે. કમ્પોઝડ ઓફ ફ્રી RNAના બનેલા છે. નો પ્રોટીન કોટ, એમાં પ્રોટીન કોટ છે નહીં. પહેલાંમાં આપણે વાયરસમાં શું કીધું કે DNA ને RNA છે એનું રક્ષણ કરતું પ્રોટીન કોટ છે. અહીંયા એવું કંઈ છે નહીં. બરાબર છે. વાયરસ કરતાં પણ અતિ સૂક્ષ્મ હોય જે રચના એને વિરોઇડ્સ તરીકે ઓળખવામાં આવી છે. લાઇકેન્સ હવે આપણે જોઈએ. લાઇકેન્સ શું છે? તો પહેલાં પણ આપણે સમજ્યા છીએ કે લાઇકેન્સ છે લીલ અને ફૂગનું સહજીવન છે. સિમ્બાયોટિક એસોસિએશન વિથ આલ્ગી એન્ડ ફંગી. ફાઇકોબાયોન્ટ, હવે ફાઇકોબાયોન્ટ કોને કહેવાય? તો ફાઇકોબાયોન્ટ એટલે કે પ્લાન્ટ્સનું કોષ, એને ફાઇકોબાયોન્ટ કહેવાય. માઇકોબાયોન્ટ એટલે શું? તો લીલનો કોષ. આ ફાઇકોબાયોન્ટ અને માઇકોબાયોન્ટ બે ભેગા મળી અને જે વસ્તુ બને એને શું કહેવાય? તો એને લાઇકેન્સ કહેવાય. અને લાઇકેન્સ આપણને શું ઉપયોગી છે? તો એ મોસ્ટલી હિલી એરિયામાં થતી જોવા મળે અને ત્યાંના હિલી એરિયાના જે પશુઓ છે એના માટે ખોરાક તરીકે પણ ઉપયોગી છે. એ ઉપરાંત સ્પાઇસીસ તરીકે પણ ઉપયોગી છે. દાખલા તરીકે દગડ ફૂલ, આપણે જે પંજાબી શાક જમીએ છીએ ને અને જે ફ્લેવર આવે છે ને એ ફ્લેવર શેની છે? એ લાઇકેન્સ જ છે, દગડ ફૂલ. બરાબર, એ નાખવામાં આવે છે ત્યારે જ આપણને એવી સુગંધવાળું સરસ મજાનું જમીએ છીએ. પોલ્યુશન ઇન્ડિકેટર્સ, સૌથી મોટું એનું કામ શું છે? ઉપયોગિતા, તો એ પ્રદૂષણના સૂચકો છે. પ્રદૂષિત એરિયાની અંદર લાઇકેન્સ કોઈ દિવસ થતા જોવા મળે નહીં. તો અહીંયા આપણે આ પાઠ વિશેની સમજ